ગામમાં દેશી કે ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા હોય એનું નામ ને મોબાઈલ નંબર ને એનું એડ્રેસ એ મને વોટ્સએપ કે મારામાંથી અરજી મોકલાવજો એટલે હું તમને ખાતરી આપું છું તમારું નામ જાહેર કરવામાં નહીં આવે। દેશી દારૂની વાત થઈ તો પાડવાવાળા એના સ્થાનિક લોકો જે છે તો જે તે બીટમાં જમાદાર આવતા હોય એમને વાત કરો। આજ જિલ્લા પોલીસ વડા પણ આજે અંબાજીની મુલાકાતે છીએ અને ખુલ્લેઆમ કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનની નજીકની બાજુમાં આ રીતે દારૂ વેચાય છે તો હું તો એક આખા જિલ્લાનું સર્વે કરવાની છું દરેક ગામમાં કે ગામમાં ઇંગ્લિશ દારૂ વેચવાવાળા કેટલા, દેશી દારૂ પાડીને વેચવાવાળા કેટલા, બહુ ઓછા બનાવવા છે। આપણે એમને ડાયરેક્ટ વિનંતી કરશું કે ગમે એમની મોટી દુકાન હોય પણ એમાં કોઈ કસ્ટમર ના જાય તો ભલે ને લઈને જાગૃતિ લાવવી પડશે કે આપણા લોકો દારૂ પીવા ન જાય તો ગમે એટલું લાઈન ફેરે તો ભલે લઈને બેઠો પણ એમાં ક્યાંક ને ક્યાંક લોકોની જનજાગૃતિ પણ જરૂરી છે અને એમાં લોકોના સાથ સહકારથી જે આ બધી માટેની ધનને બચાવવા માટેનું જે કામ કરવાનું થાય એ 100% આવનાર સમયની અંદર એક ઝુંબેશના ભાગરૂપે કે દરેક ગામની અંદર દારૂ વેચવાવાળા કેટલા હોય, 2-3 હોય, પાડવાવાળા કેમ કે 2-3 ગામની અંદર 5 કે 6 થી વધારે ના હોય એમને કંઈક થઈને વિનંતી કરશું। જે તે બીટ જમાદાર છે એમને કહીશું કે ભાઈ તમારી બીટની અંદર આટલા જણા દારૂનો ધંધો કરે છે અને હું તમામને રજૂઆત કરવાવાળાને વિનંતી કરું છું કે તમારા ગામમાં દેશી કે ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા હોય એનું નામ ને મોબાઈલ નંબર ને એનું એડ્રેસ એ મને વોટ્સએપ કે મારામાંથી અરજી મોકલાવજો એટલે હું તમને ખાતરી આપું છું તમારું નામ જાહેર કરવામાં નહીં આવે। અમારે ખાલી લિસ્ટનું મેળવવું કરવું છે કે સ્વૈચ્છિક રીતે લોકો કેટલો સાથ સહકાર આપવા માટે તૈયાર છે કે આ ગામની અંદર આટલા છે તો એનું સર્વે આવે અને સર્વેના આધારે જિલ્લા પોલીસ વડાને કહેવાનું હોય, ગૃહમાં કહેવાનું હોય તો એનો ચોક્કસ આંકડો આપી શકીએ કે બનાસકાંઠાના આટલા ગામોમાં આ જગ્યાએ આટલા પ્રમાણમાં દેશી દારૂ વેચાય છે અને ઇંગ્લિશ વેચાય છે તો એની કાર્યવાહી હોમ ડિપાર્ટમેન્ટ મારફત કોઈ કરવામાં આવે છે કેમ એ માટે પૂરી કટ્ટીબદ્ધ એક જવાબદારીપૂર્વક એ બધીને ડામવા માટેનું કામ અમે કોંગ્રેસના સૌ આગેવાનો કરશું એની હું જાહેર જનતાને ખાતરી આપું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત અને વિરોધ પક્ષના નેતાએ જનમંચ કાર્યક્રમ રાખીને સીધા લોકો પોતાનો પ્રશ્ન મૂકી શકે। ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, કોઈ નીતિ વિષયક નિર્ણય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના છે, રાજ્ય સરકારના છે, કાયદો અને વ્યવસ્થાને લગતા છે, ક્યાંક વિકાસના નામે ગરીબોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો અને કોન્ટ્રાક્ટ આધારિત જે સિસ્ટમો છે એના કારણે જે લોકોને નુકસાન થઈ રહ્યું છે એ બાબતો પણ છે। મેં બધાને ખાતરી આપી છે ક્યાંક એકાદ કેસ મર્ડર જે થયું એનો ઉકેલ નથી આવતો, ગુનેગારો પકડાતા નથી એની પણ વાત છે। તો જે હેડના જે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો છે એ જેને ગંભીરતાથી લેવાના છે એ ગંભીરતાથી પ્રશ્નો અમે એને જે તે વિભાગને મોકલી આપીશું। જે તે વિભાગના વડા સાથે વાત કરવી પડે તો વાત પણ કરીશું અને વળતો જેણે પણ અત્યારે રજૂઆત કરીને અરજી આપી છે એને વળતો ફોન કરીને કે જે સોલ્યુશન થયું હોય તો એ બાબતમાં એને જવાબ પણ આપીશું। વાત રહી કાયદો વ્યવસ્થાની તો મેં સ્પષ્ટ કહ્યું કે અત્યારે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે। સિસ્ટમ એ માટે બદલાઈ ગઈ છે કે પહેલાં નીચેથી હપ્તા જતા હવે ઉપરથી નક્કી થાય છે ત્યારે જનજાગૃતિ કઈ રીતે આવે। સૌથી વધારે દારૂની અને યુવા ધનને બરબાદીની વાત ત્યાં એ જાહેર મંચ ઉપરથી રજૂઆત થઈ, પોલીસની હાજરીમાં થઈ અને આજે જિલ્લાના પોલીસ વડા પણ અંબાજીમાં છે ત્યારે કદાચ એમને પણ આ લોકોએ જે રજૂઆત કરી એ સમાચાર મળ્યા છે। અપેક્ષા રાખીએ કે એ કાંઈક લોકોની જે રજૂઆત છે એને ગ્રાહ્ય રાખીને જે બુટલેગરો હોય એમની સામે પગલાં લે અને સદંતર દારૂ બંધ કરાવવા માટેના પ્રયત્નો કરે। કુદરતને કે દેર હોય અંધેર નહીં હોય। કદાચ તમે કોઈ ગરીબ પરિવારોને બરબાદ કરીને પૈસાથી માલામાલ થવાના છો તો તમારી હાથે જ્યારે અંતિમ પ્રક્રિયા કે અંતિમ વિધિ છે એટલે પૈસા ભેગા નથી આવવાના, તમારા કર્મ આવવાના છે અને કર્મ તમારા કેવા કરવા એ જે તે પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીઓએ કે પદાધિકારીઓએ નક્કી કરવાનું રહેતું। જે કેન્દ્ર સરકારના જે મુદ્દાઓ છે, રેલવેની વાત કરી,
મનરેગાની વાત કરી તો એ કેન્દ્રના મુદ્દા છે ને એમાં મારે જે મિટિંગ અધિકારીઓ સાથેની હોય એમાં પણ અમે અવાજ ઉઠાવીને ખેડૂતોને અને લોકોને ન્યાય અપાવીશું. કાયદો અને વ્યવસ્થાની કે દારૂબંધીની વાત થઈ તો અમે આખા જિલ્લાની અંદર અમે સર્વે કરવાના છીએ. દરેક ગામોમાંથી લિસ્ટ મંગાવવાના છીએ. એ લિસ્ટ અમે જિલ્લાના પોલીસ વડાને આપીશું, ગૃહમંત્રીને આપીશું. એમાં કેટલો રિસ્પોન્સ મળે છે, કેટલા પગલાં લેવામાં આવે છે અને જરૂર પડે તો દેશના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને વિગતથી વાકેફ કરીને એમને વિગતો આપીશું. બનાસકાંઠાના સાંસદ બન્યા છો અને અંબાજી 1200 કરોડના વિકાસની અત્યારે જે ઓક્ટોબર મહિનાની શરૂઆત થવાની છે, 2027માં પ્રોજેક્ટ પૂરો થવાનો છે, ત્યારે જિલ્લાને વિવિધ પ્રશ્નો ઊભા થવાના છે. વિકાસનો કોઈ અવરોધ ના હોઈ શકે, પણ વિકાસના નામે ગરીબોનો વિનાશ ના હોવો જોઈએ. અને એ માટે કરીને જે ડેવલપિંગ માટેની વાત હોય, સ્થાનિક લોકોની રોજગારી ન છીનવાય, એમના દબાણ કે નાના મોટો પ્રશ્ન હોય તો એમની સાથે બેસીને સમાધાન કરે. જે પ્રમાણેનો જે એમનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની જાણકારી એ આખા એના બોર્ડ ઉપર કે જે રીતે લોકોને એ પ્રોજેક્ટથી વાકેફ કરવા પડે કે અહીંયા આ રીતનો પ્રોજેક્ટ આ રીતે અમલમાં મૂકવામાં આવશે અને એમાં લોકોના સ્થાનિક લોકોના સૂચનો લેવા પડે અને પછીથી પ્રોજેક્ટને આગળ વધારવો પડે. અને વધારે પડતો અન્યાય કરશે તો કોંગ્રેસ એ લોકોના ન્યાય માટે લડશે. જે રીતે ધર્મના નામે રાજનીતિ આખા દેશમાં કરવામાં આવી, જે રીતે ધર્મસ્થાનોના વિકાસના નામે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, એના બધા જ પ્રત્યક્ષ પુરાવા આપણે બધાએ જોયા છે. તમે અયોધ્યામાં પણ વિકાસ કર્યો, પહેલાં જ વરસાદમાં મંદિરમાંથી પણ પાણી ટપકે, પહેલાં જ વરસાદમાં બધો વિકાસ ધોવાઈ જાય. સંસદનો વિકાસ પણ આપણે જોયો કે કરોડો રૂપિયા ખર્ચીને સંસદ નવું બનાવવામાં આવ્યું, એમાં પહેલાં જ વરસાદમાં એમની આબરૂ બચાવવા માટે ડોલો મૂકવી પડી. અને અંબાજીમાં પણ એ જ પરિસ્થિતિ છે કે ધર્મસ્થાનના વિકાસના નામે, કોરિડોરના નામે ગરીબ લોકોની, નાના વેપારીઓની, આદિવાસીઓની જમીનો જે વર્ષોથી એના પર ધંધો વેપાર કરે છે, ગુજરાન ચલાવે છે, છીનવવાનો પ્રયાસ છે. અને એની બદલે મોટા લોકો, વેપારીઓ, એમના મળતિયા લોકોને આ વિકાસ કોરિડોરનો લાભ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે બધી જ જગ્યાએ ચૂંટણીમાં હાર એટલા માટે જ થઈ છે કે એમણે ધર્મનો રાજનીતિ માટે ઉપયોગ કર્યો છે, પણ સાચા અર્થમાં ધર્મસ્થાનનો વિકાસ પણ કરવાની એમની મનસા નથી ને લોકોને પણ મદદ કરવાની મનસા નથી. ત્યારે અંબાજીમાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે. ત્યારે અંબાજીની જનતા, દાંતા વિસ્તારની જનતાએ પણ લોકસભાની ચૂંટણીમાં પણ એનો જવાબ આપ્યો છે. અને સરકાર આ વિકાસના નામે વિનાશ અટકાવશે નહીં તો આવનારા સમયમાં જ સરકારને પણ જવાબ મળશે.